યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. ભુવાની માતા કેવી અડીએ ચડી છે. જોકા ન બપોરે ઊંઘવા દેતી કે ન રાતે ઊંઘવા દેતી, ઉજાગરા પર ઉજાગરો કરાવે છે. શું જવાનું હવે? ઊંઘે આવતી નહીં પૂરી. અરે ઊંઘવા જઈએ તો છાતી પર બેસી જાય છે. તો જાવું તો કોક તો એનું પ્લે કરવું તો પડશે મારે, નકર મેળ આવે નહીં. નકર બેમાં ઓમ નો આમ જતા રે હો. દુઃખ આવશે તો જાહો છો આપણે. મારે કોક તો કરવું પડશે. આ ઓસંગુ મારે ઓમ લેવા દેજે. આ ઓસંગ જ કોક છે. ઓસંગ આવીને બેસી જાય તો જાવું તો કોક મારે કારણ રાખવું પડશે, નકર મેળ આવે નહીં. હું ધૂળી માતા આઈ લ્યા ચેલા ભુવાની. હા હું થયો? ચેલા ભુવાની ધૂળી માતા આઈ બેમાની પથારી બેવરવા આઈ લ્યા. પણ કાળ મુઢી હોય ખરાબ ભોરે તું ચમાં આઈ? એ લે લઈ હું લે લઈ ઓય ઢેખાડા આલુ ઢેકડા ખાવા નહીં આઈ તો લ્યા. હું પિયાલો લેવા આઈ. હનો પિયાલો તો કોઈ દારૂ નો તો નહીં, પણ પ્લાઈ નો ઢેખાડા નો લ્યા દારૂ નો ન ઉનાનો પિયાલો લાયો તો ભેમો. ઓય મે સ્ટેલ નો પિયાલો નહીં પાડે તો ભેમો તો થી લાવે. એ લે લઈ હા બેહો તાણ હવે બેઠા જ લ્યા. જોગાજીના ઘેર હંતાડે પિયાલો. તે ઈકન પણ કોઈ તું ચમાં આઈ? અને ભેમો જે ચોરી કરવા, હા ભેમો ચોરી કરીને તો લાઈન ત્રણ જગ્યાએ ફેવરે લ્યા. પણ કાળ મુઢી પણ ઈને ફેવરે, પણ તું ચમાં આઈ હોય? અને ઈકણે ઘેર ભુવા બોલાય એટલે ભેમો મોય સામેલ હતો. અને ભેમો જ લેબુ લઈને ગયો તો. તે ભેમો તો બધું લઈને જાય. ચંક લેબુ ના લેબુ હતું તાજોથી કોઈ ખટકો થવા ના દીધો. અને લેબુ લીધું એના ચીડી ભેમાન ખટકો આવ્યો રે. પણ તોથી મને તો ભેમો જ ધૂણાયું લાગે. તું મને સબૂત આલજે કે ભેમાએ આવું કર્યું તું તો હું મોનું જાગે જાગ. એ લે લઈ હા ઓથી જો બાર. હા હું કહું છું હા ને ચપ્પલ ખાઉં ચપ્પલ નહીં ખાવાનો લ્યા. તો અજા ઓથી બાર જો. હા અને ઓથી ઢળ્યા બાર નીકળો. હા અને ત્રણ કુકડો બતાવ લ્યા. કઈ હા એ જોઈને આવું તો ખબર પડે કે. લ્યા જા જોતા જો પહેલો પુરાવો એરો મેલો હા મેલો અને બીજા પુરાવા તને હેઠો ન હેઠો હોય કણિયો તો મોની કે ના મોની. પણ કાળ મુઠી હું એવું બગાડ્યું હોય તારું તો તું જા એમની તું ની મોની લ્યા. માર તો એક જ પરચો તું હોય તઈ કુકડો વાળો, બાકી આપણે કોઈને જોનતા જ એટલે નહીં. તું કાલે બાર જા બધો હોય તને અણભી ના મેલું તો મારું નામ ધૂળી ના. આ ખોટો કરી એકદમ. હા હા ખરા ખરા તો જોવા જવું જ પડશે બા. ઢૂંઢતી બંધ ના થતી હો, મજા નહીં આવે. હું હાલ બી જોઈને આવું પા. જો લે લે તાણ. હા અરે બાર જોવા તો જવું જ પડશે. કા ધૂળી હાચુકલી છે ધૂણા છે કે પછી બારની કાળી ચૂડેલ ધૂણા છે ને જોવું તો પડશે. રાત તઈ કુકડો હોય તો મોનવું હોય કે બાકી આપણે ઓમાં તો મોનતા જ નહીં. ધૂળી બુળી હોય ના ઘેર એ ધૂણતા ધૂણતા બોલી તો છે, પણ કુકડો હોય તો દેખાતો તો સીધા મને. એક છે બે બે હાચું હાચું ધૂળી હાચું લે લઈને આજ તો નમવું જ પડશે. બે જ છે પણ હજી તો ના જ નમવું. હા પેલું રીકાવું ટાઈમ થઈ તો જો તો ધૂળી હાચી મારે હવે જવું તો પડશે જ ધૂળી કના. પણ એરિયા હોય ચમ આવી છે મારે તો પૂરેપૂરો પુરાવો જોવો કે જોવો જ. એ તાન તો આખા ગોમો જેટલો કુકડો રવડતો હોય તો હું એ કહી દઉં. થોડો મોનું હજી તો હું એ લે લઈ બંધી જા. પાડ્યો પાડ્યો. એ લે લઈ બીજો પુરાવો આલ્યો કે ના લે લ્યા. આલ્યો આલ્યો માં આલ્યો. પેલો પુરાવો આલ્યો કુકડો વાળો. હા અને આ બીજો પુરાવો હોય પણ ભી મિલ્યો કે ના ભી મિલ્યો. હાચું હાચું માં. હે હું કેલાની ધૂળી આવી લ્યા. હાચું હાચું માં હાચું. હે માં હા તું ચમ આવી? એટલે હું હોનાનો પિયાલો લેવા આવી. એકા હોનાનો એકા કોણ લાય તું હોય?
આ ભેમો જ લાયા તો બીજું કોઈ લાવ્યું નહીં. તો માં તું ઘડિયાળ બંધ થઈ જા મારા ભેમાં કૂવો. એ ભેમા ત્યાં ગોદા કે તારી ઓળીઓમાં તો હોય અમારી ઓળીઓની એક લઈ જઈ ભેમા. હા લે લઈ તું કોઈ લાવ્યો કોઈ ચોરી બોરી? હા ન્યા લે લઈ. હા એક વાત કહું તાણા હું તને. હું 2 હોનાનો પિયાલો હતો હા અને એક આવડી ચમચી હતી. હા એ મેં 3 જગ્યાએ ફેરવી હા. અને ચોથી જગ્યાએ એક જગ્યાએ મિલીને આવ્યો હું. લે આ આપણા બાપ દાદાની પેઢીમાં કોઈને નહીં ચોર્યું ને તારે તો બધો નથી ચોરવાનું આવે. લે આપણા એક ફૂમતાવાળા એક કાકોઈ ખબર આપડા હા આ પેલા આપણે બાજુ લે કુવા ઉપર. એ યોના ઘેર આલી તું હંતાડવા યોને કે મારા ઘેર મેલો ચમ કે યોના ઘેર ઉઘરો નહીં આવતા હતા પેલાના હા અને છોકરાના લગન હતા એના. પણ તારે તો ચોરવાનું આવે બધું. અને એ છોકરાને બાયડીએ મંગાયેલો કે 2 હોનાનો પિયાલો ને 1 ચમચી લાવજે હા ચા પીવા બદલ. તે એ હું હોભળી ગયો તો કોનાથી હા. તે સીધો લઈને ચોરીને આવ્યો હું હોય કણ્યો. પણ તે તારે વયકણ્યો- તો ચોરીનું હોય લાપાન આવે. વયકણે ખટ્યું ના. ચોથી ખટા પેલાની માતા જેવી તેવી થોડી હોય. અને લાયો તો ખરા પણ જે દાડેથી લાયો એના 2 દાડાથી ચાલુ થયું કે ઊંઘું ને એટલે મારા છાતી પર બેસી જાય ઉછંગ આવીને વાતો કરે એટલે પણ તું તો આપણા બાપ દાદાનું બધાનું નામ ખોયું. કે બેમાં ઉઠ ઉઠ કહી દઉં જે હવે તો પિયાળો લેવા આવી હું. તે હાલવા જઈએ. હું છેલ્લા ભુવાની ધૂળી માતા એ બેવાની ભલા માં, પથારી ભલા. બેરવા આવી લ્યા. બોલો. એ જ લે લઈ. હા તમે મોને કે ના મોને 2 પુરાવા લ્યા. મોને હા માં. તમારે મારા મેન ભુવાન લાવવો પડશે હોય કણ્યો. પણ માં હું તો ઓળખતો જ નહીં. અને પેલા સોમા ઘટાને ઓળખતા હશે કે નહીં ઓળખતા હોય ભુવાની રે? ના આપણે કોઈને ઓળખતા જ નહીં. નહીં ઓળખતા કે ના તો હમણાં હું એક પુરાવો બીજો આલુ અને માં જો આલજે પણ એવો આલજે કે મને ભોય ના પાડો હો. ભલું હું એટલે આ કરજે. લેલે ભય ના પડવા દો હવે. હા અને તો હવે તો આલજે હું માં. તને ખકડ દમ રાખું લ્યા. હા. પણ હું કહું એવું તાર કરવું પડશે. હા હા માં. હમે એક ફુદાવાળો ભાઈ આવશે હા અને હમે દહ તારા હા અને તારા એમ કહી દે કે હેડ મૂઠ લઈ દઉં તને. હા એક માં મારે કેવું પડશે ને કે આ ચેલાઈ ભુવાન ઘેર લઈ જો એવું કોઈ કેવું લે પડશે? તારા ચેલે નહીં કહેવાનું હા. તારા સોમય ભુવાની કહેવાનું કે મને સોમય ભુવાની લઈ જા હા એટલે તને લઈ જાઓ વીકણીઓ. ફુદાવાળા તો ડોહા ઘણા આખા ગોમો ફરતા હોય પણ કોઈક બીજો પરચો હાલ. એ લે લઈ હા એટલે આ કાળું ખેલટ કાઢીને આવતો હશે રે ભાઈ હા અને હમે દહશે તારા. માં તું બોલવામાં ભૂલ કર્યો ભાઈ કા ડોહો પેલા એ નક્કી કરજે તું. એટલે આ ડોહો થશે રે મેન. હા તો એમ કે ભાઈ મારા તો છોકરા વધવાની એકલબાનું. તું ઈ કણે જાજે ને દહ હમે હા અને જો એ ડોહા ના કોટા ભેળી ના ઉગું હા તો હું ધૂળી ના કેવાળું લ્યા. હા માં ખમા માં. લે લઈ હા ચું થયું તને કહો હવે હા ઈ મને ટક્કર ના જીલો ની. હની ટક્કર ના જીલોની તને. ઈ હોનાની લ્યા પિયાલાની એટલે હું લઈને આવ્યો હોય પણ કણિયો. એક કાપલું વેચી મારું તું પણ આબરૂ તો નાખો આખા ગોમો. એટલે આ કાપલું તો હું ચો વેચવારો હોય પેલી લાલા ચેરી તું જાજી તાર હતી લાલચ મને. આ ચેડી લાલચ ના કરતો કા બાડી નો છો હમણાં. તું આ જા તાર લાલચોમાં ઘેર. લાલચોમાં તો આખું નોમ ખોયું. ના મને ઈ જા દે કે તાર ભેગું તો મારે આવું ને આવું આવખાઈ બંધ થઈ જાય તાળો લાગી જાય ઘેર હોય તો હું ઈકન જાઉં ના વજી ઈ ભાઈ કરે દીધો જા. બા ઠા પાડવાના હતા તો હવે ચોય મારી જિંદગીમાં ના જવું. કે ભાજીનો છે તને તો આવખાઈ. જલ્દી જાજે. હા મારે ભુવા કન તો જાવું જ પડશે કા બેમાન તો તાળો લાગતો લાગશે પણ એના મારી મોટા ભાઈને લાગશે તાળો. જલ્દી તો જાવું એક જાવું જ છે. ચેલા ભુવાની ધૂળી તો ખરા હો કે બાકી આપણે જે દીવા કરાય નીથી ઓને તો ચિયા જીના દીવા કર્યા તે એનું દેરૂટ તત આપણા ઘેર આવીને આકોટા બોલાવે ને આપણો હજી તો શિકાર હું કરી કે કોઈ ખબર જ નહીં ને એના 2 પરચા એક પરચો કુકડાવાળો ને બીજો પરચો જે મને આકોટો કરીને જે નોશ્યો ને મને તો ખબર જ નહીં પણ હવે જે થયો ને કોઈ દુખાવો એ તો હવે જ ખબર પડે કે હું પરચો થયો ના. હા તોળી પાઘડીને ફૂદું છે ને કાળી પીએ છે ખે વાહ વાહ ભૂવો તો ખરો ધૂળીન ધણ સહી ના આવતા ને પેલા ભુવાની ધૂળીનો તો ત્રીજો પરચો તો મળ્યો જ. હા
હો મેમોન તો મેમો શાંતિ હો ચિયા ગોમના અમે હવે બાજુલા ગામના બાજુના ગોમમાં હા આ ઘણા દાડે ગોમમાં દેખવાના હું આમ જાતો તો બહાર ના મારે એક કોમ હતું કે હા. તમે ગામમાં પેલા ચેલા ભુવાની ધૂળી કોણ તું મેમોન હા હું ચેલા ભુવાન તો નહીં ઓળખતો હા પણ એ માછે રે ને હા એ અમારા ગોમ હોય ને અમારા કટમના ભાઈ એ જોજીમાન ભુવા હોય ને એટલે એ ઈવન માછે ને એટલે ઈવન તમને બેટાડો કરાવ મુલાકાત તો કરાવ કરાવો તો તમારે જ્યાં ભગવાન એના જેમ કહે ઈવન હેડો હું તમને વાત કરું રસ્તા હા જેમ કહે રે ને ચેલો ભુવો હા એ અમારા ઘેર આયા હતા સોમો ભુવો રે ને હા હા ઈવન માછે તો હોય એટલે અમારે એક બેઠક રાશી હતી કટમની હિયારી હા તે બેઠક માન લા ઈવન દેવે જોબર છે હો પાછા હા પણ આ મન તો ધૂળીમાં તો કોઈ પેલું એ નહીં આપણે એટલું બધું પણ મારે રહ્યું ને હા ચેલા ભુવાનું ખાસ કોમ ઈવન માતા કરતી હાલ ઈવન વધારે કોમ અમારે અચ્છા એમ કે ભુવાજી તમે કોઈ કોન્ટેક કરીને આવ્યો હોય ને હા. એ ઘેર હોય ને કહ્યું ને આખા બનાસકાંઠા મેની બાધાયો ચાલી ચાલી જ છે ગા પણ આપણે તમારા માતા રહી ને જે હા. હાલ કીધું ચોજીમાં એનો આપણો થોડો ખાસ કેમ ખર્ચો નહીં પણ જ્યાં ધૂળીમાંનો તો રહ્યો ને જીવતો જાગતો પરચો હા એ હોય ને ભાઈ આપણે જેવું મોને એવું કોમ થાય હા એ વાત સાચી હા મારે મહેમાનને ચેતા કેવું કોઈ ધૂળીનો તો પરચો છે મળે હજી ખબર નહીં કોઈ પેલા ભાઈ એવું કોમ કરીને આયા ને તે દાડા દીવા ઉપાડી પાડીને પસાડે હા મહેમાન હજી હા. કેટલું છેટું હોય છે આમ હવે આ નજીક આવી જાય આપણે નજીક આવી જાય ને ઓવે. પણ ઘેર તો હશે કે સોમો બુઓ તો ઘેર જ હછી ચંકા તમે ના કીધું કે વની બાધાયો બનાસકોઠામાં વનવી હેડી એ તો ચેલો બુઓ ચેલો બો આ તો સોમાઈ રે ને અમારા ગોમ ના ફાઇનલ હશે તો અરે ને આપણે હું ઈવનો નંબર નહીં માર પાડ હા. પણ આપણે સોમા ભુવાન ઘેર જઈએ ને તો ઈવન માછે ને એટલે રે ઈવન માછે ને ફોન કરીને બોલાવી ઘેર એમ એક આવો અમે રહ્યા છો હશે તમને ખબર છે કે ખેતરમાં હાલ તો હવે ઢોરોનો ટાઈમ થયો કે હોય તો ના ઈવન આ ઘર રીમ બાજુ મેળો હોય થી હા તો લેડો તાણ હા ના ના અમદાવાદમાં તો યાર આપણે નહીં આવીએ બેઠક ના એટલે હાલ તો અમેરિકામાં આવીએ એક તો બેઠક તે અમેરિકા જવું મારતો ઉવ ના ના ડોલર ગણવા જવું લે એક જણા સારું કર્યું એક તો વાત છોડી મીર એમ તો એમ કહેતો કે તમારા ઘર ખાલી એક જમીન રાખો આ મોટું બધું મંદિર કરું કે તમે ભુવાજી તમે તો ગાડી લઈ આલું ના મૂકો કો ના ના એટલું બધું નહીં પણ હું કીધું કે વિઝા કઢાવી છે હું તાર ઘેર આવું. હા આવો રા જય જોજીમાં હા હા વિઝા કઢાવવા નહીં મારે ખાલી વિઝા ઓવે. કઢાવી હારી પડે. ઈવન વાત કરવા દો ઈવન અમેરિકા ને દુબઈ ને બેંગ્લોર ને બધામાં તો બધાઓ ચાલુ જ છે તમે હવે આ વિઝા ખાલી ઘટાવાય ટિકિટ ને ભાઈ ભાઈ જતું જ જવું ભુવાજી તો ઓવે. તાકતાય નહીં ને આપણે આમ તો વાત ચાલુ ને એટલા એ હા જો ટાઈમ મળશે તો આવી જાય તો કે કોઈ ના એ સારું ભુવાજી ઉતવાળમાં હા આવો રા પગે આવો ઉતવાળમાં જ છું હાલ મારે જાવું હજી વિઝા કઢાવાય આમ બે તો ખરા મહેમાન કેટલા શેઠાઈ આયા અરે આ તમારું કોમ ને હવે જલ્દી બોલજો વિઝા કઢાવા જવું હજી કંતો તમે વાત કરો ને સોમાય હા હું કહું ખબર હા કે આપલા નહીં આપણે તમારા માં છે ચિયા ચેલો ભુવો ઓ વાહ યો ના ભાઈ ને કોઈ કોમ છે મહેમાન ને ચેલા ભાઈ નું વાહ બારો ફોન કરી નાખું તમને ફોને એવી રાખ્યો ભુવાજી તાણા આ તો નોમ છે એનું હું તો કીધું તું હલો ચેલે હા અરે એક ભાઈ આવ્યો બાધા લેવા ના ના લે અમે કે દુબઈ તને કોણ લઈ જાય લે તું જો એકદમ મોટું ભૂહી તું આય તો ખરે તારું કોમ પડ્યું હા હાલ 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 ઓવ માં ઘેર આવ્યો ખટકો રાય આવ્યો હા બે આવો આવી ઓવો ઓવો મારા હજી વિઝા કઢા જવું છે કે તો અમેરિકન દુબઈ ને બધા બતાવો ચાલુ તમારું નોમ મોટું લાગે મને અરે વાત છોડી મેલ આ હાલ આવ્યો એવું કે મારી કણ આવો હાલ ખાલી બેહવા તમે ગાડી છોડ્યા ને તમે ચોકતા ઘોમમાં જમીન રાખો મંદિર કરી આલું મોટું હું કહ્યું ના ના એટલું બધું આપણે નહીં ખાતા લે નકા આપણે ના હોય બંગલો બધો આ પત્રો વાળું ઊભું એવું સાચી વાત પણ તમે કોઈનું રમવું નહીં ખાતો હું સાચી વાત હે. મહેમાન હા. મારે રે ને ચેલા ભુવાને એક કોમ છે ચંગાઈ વની માતાએ મને ચવા પરચા લે વાત છોડી મેલો જોકલે આ ચીલ્લું લે ઓને હું પચા અપાયા છે લે ચો કોઈ ગણતું લઈ લે એને તો ના પણ મારું માર્કેટ લઈ જા લે આરું માર્કેટ લઈ જા ઓને કોક તો કરવું પડશે
વાત છોડી મેલો એવા એવા પરચા લે હા, કે મારતો હાલ તો રોનક થઈ ગઈ હું વાત કરો તમે એક તો યાર સાચી વાત તો બુઆજી હું બાધા આપી હતી એવી તો એ ખબર નહીં પણ ઈવોને મને રસ્તામાં આવતા વાત કરી. જો એક વાત કહું, હા, ઈવોને જે કર્યું છે ને એ જોવું હોય ને તો તમે વિઝા કઢાવવાનું બંધ રાખો, હા. ના તમે અંગા થેડો લે હેડ છે હેડ. તો મજા જ આવશે. પણ પેલા આપણા ચેલો આપા તો ભૂવો હોય ને એ બુઆજી. આવતા. આ એક તો યાર છેલ્લું એક તો યાર ફોન ફોન કરજો, પાછો ફોન કરો. એ મારે ચેતાન કેવું કે રોનક કરી છે કે ભોય ઊંઘાડવાના ધંધા કર્યા છે. હલો લે હેડ કે લે ભાઈ પરુણો આઈને બેઠા ઈ લે એક તો યાર હેડ હવે આયો હેડ હેડ જલ્દી હા આવો હો આવ્યો હા તો યાર ઓને હું ખટકો કર્યો ઈકણ્યો મેમોન હા. અમે કેવું ખબર હે? હા, હું તમને નતું કીધું કે આખા બનાસકાંઠામાં એની બાધાઓ ચાલુ ઈ. હા. આ આપણા માટે આરે મહેમાને ફોન કર્યો ને અમારા હા. સુમય બુઆએ, એને આવી જ મહત્વનું હો. હા. નહીં હો, હા, પણ time બોલો, ના બોલો, સુમાયું થયો. અરે એક તો યાર તાર પરુણો આઈને બેઠા ઈ તો યાર આવતો નહીં ખટકો કરી હા, દેવાનો. હોય. બુઆજી. હાવ. બેહો, બોલો. બેહો. રાતી મોજ મહેમાન પડી ગઈ જગ્યા તમારી. મળ્યો, બુઆજી માટે. માતાજી કોક ન્યાય લાવીએ લાગે એ તો તમારે લાવી હોય તમારે જોવાનું કારણ કે 8 દિવસની મુદત આલી છે કોક કોમ કોમ થઈ છે તારા કે એ હવે તમારે જોવાનું અરે આ તો મારા બુઆજી ઘેર કેવું આઈને અમને બેઠા ખબર ઈ. હે? હા કોમનું અમને ખબર નહીં પણ આ અરે મહેમાન રે ને બેહો. એ બાર કોમથી હોય આયા તમાર પાન. એટલે આપણે શું હોય ભુવાજી ખબર હા, બોલો. આપણે હોય બાર નહીં પાડવાનું, આપણે આપણા ઘેર પાટ ડાળવાનો હા એ વાત સાચી ને જે આ તો જે ઠપકો હોય કે જે હોય હા. જે મારદંડ કે એ આપણે હાલવા તૈયારી. હા એ તો જે થાય હવે કરવું તો પડશે જ પણ એ ખબર ના પડી હા. તમારા આખા બનાસકાંઠામાં આટલી બાધાએ ચાલુ હી તો તમે હેડતા જ અમાયા. હેડતા નહીં આવ્યો આમ ગાડી બહાર જ મેલી પણ આ નેળીઓ છે નેળિયામાં તો ગાડી આવવા ના કે હા. એટલે બહાર જ મેલી ઓના ના કનું ફૂંચી ખાવાનું હોય તે એટલે એક નેળિયા મૂચી ના હાલ હું ટ્રેક્ટર બેક્ટર બધું વહીથી લઈને આવું ને ઓના કન ગાડી ચોઈ છે લે તો કે હમણાં જ નવી લાયો એટલે મહેમાન હા. અમો ચેવું હોય ખબર હે? હા. આ ભુવાજી પાડે ને હા. વારી ગાડીઓ ના હોય. એ વાત સાચી. જેમ કહ્યું એમ તો પબ્લિક નું કરોડો લાખો રૂપિયાનું કામ થાય ને એટલે હા. મૂકી મૂકી હા, ગાડીઓ એટલા જતા ઉજાગરા આવી. ને, એ એટલા ઉજાગરા આગેવાન, હું વાત કરો એટલે કુવા મોટા મોટા ખટારા રાખી હવે આ ગાડીઓ તો હું મહેમાન, ચંપલ. આ વાન કેવું થયું ખબર હે? હવે એક ભાઈ માણસ બહાર નો હતો હા. એના કોક કરોડોનું કામ થયું હતું. હા. એ ખાલી વાનો કોઈ નતો વાનો વિડીયો જોયો ને મોબાઈલમાં હા. એટલે કામ થયું ને તેરે ભાઈ વાયકન આવ્યો. તો કે હાલ તો એટલા ઉજાગરા ને ઉજાગરા કોઈ ઉજાગરા બોલો આગેવાન, કેમ એમના બોલો? બદલે તો ખાલી આ એક એક ચેલો રાખ્યો છે. હા, ભુવાજી, એટલે જ મેં રાખ્યા ઈ. એ તમે રહ્યા ને એ આપણા ગામના કે આ વાત અમારે પૂરી થાતો એ ભાઈ રહ્યો ને વાન 100 લાખ રૂપિયા રોકડા હા. અને ગાડીની ચાવી આલતો પછી વાન માતાએ ના પાડી ધોળી એ તો મારે દોડ ના ગાડીઓ છોડે ને કરવી. માતા. હા, એ હું વાત એટલે ગાડીઓ છોડતો જ નહીં આમ તો ગમે ગાડીઓ આલી હોય કેટલી ભેટો આલી પણ હું એટલું માનું હું કહું જે થોડું તમારે જે થતું હોય ને એટલું જ કરવાનું તો એ ખાલી લેવાનું. આ એ ભુવા હું ઉપર કહું, ખબર હે? એ મારી વાત હા. સાંભળો. આપણે અમારા ઘેર જઈએ, આપણા પાઠ કરીને બધું કોમ પટાઈને પછી આખી રાત આપણે ગપ્પો મારી જ જવાના. ગપ્પો ના પડે ખાલી વાત વાપરો હા. પછી મને ઠંડક થાય થોડી કાળજ તે મહેમાન હા, તે ઈવોને ગાડી ના લીધી હા. આમ પછી એક બીજો આવ્યો ને એ કે ભુવાજી તમે ના પાડો કે હા પાડો અને મારા માતાએ ગાડી ચાવી મૂકીને જ જાવું તે ભુવાએ ચાવી આલી અને ક્રેટા ગાડી વાન આલી હાલ બહારના દેશમાં પૂકેલો હાલ બી ફોન આવ્યા હતા મને કે ઘર ને બધું આલું જમીન ને બધું તમે ખાલી આવો પણ હાલમાં પણ ટેમ નહીં આ કોઈનો પૈસો નહીં લેતા હો. મહેમાન એવું લીધો હતો ને તો હાલ તો ચેવું હોત બંગલા બંગલા ચેવું હોત. હા એ વાતે સાચી હો. હેડો આપણે જઈએ લેડો જઈએ તો મોજ. ભુવાજી તમે ગાડીમાં આવો ને હા અમે આવીએ હા વળી કોણ હલો હા કોણ બોલ્યું રણજીતભાઈ બોલ્યો હા બોલો બોલો ના રે બાજુ છે તો ગામમાં પૂછ પાડવા ગયા હતા ચોઈ આવે ના રે ભુવાજી તો મારે જોડાઈ હું થયું હું થયું તે ના હોય ઉભા રહો ભુવાજીને કહું ભુવાજી પેલા રણજીતભાઈ નહીં ગામમાં રે આપડા હોવે. ઈવન ભેંસ રીહોને તે ચાર ખાતી નહીં તો એના માટે શું કરવું પડશે તો બોલ, રાજુ બોલ. હલો ચાલુ રાખો ઉભા રહો જોવી રે ના ઈવન વાત કરશી તો દીકરી જોવું પડે કે મહેમાન આ તો દેવનું કામ એટલા વેણ કે વધાવો જોતાય શીશ્યા નહીં બોલો વાત કરો હેડો. હલો હેલો હા બોલો હું બીમારી હે ચાર નહીં ખાધી ચાલ ને ગાડી ના ચાલુ જ છે જોવાનું સાંભળ્યું? હા એમ કહો, બે અગરબત્તી લો હા. અને એક લીંબુ લઈ લો હેલો મુકો લેબુ છે છે અલે ભલા આદમી ચોકથી બહારથી લાવો
ફૂકું કે ગમે તે ચાલશે. ફૂકવું એ ચાલશે તો હા. અને 2 અગરબત્તી રાખી, 2 અગરબત્તી તો રાખો કે બરોબર. હા તો 2 વસ્તુ લો અને ચાકુ કરીને ચીરકો મારો. અને ચાકુ લઈ અને ભેંસનો બાલ આવે ને હા એ બાલ તોડો કરી બાલ તોડી અને એ પેલા લેબુ ને અંદર બડાવજો. રૂપિયો એક ગાલજી ભરો. અને રૂપિયો મેલ્યો ને તમે ચીરકો મારી તો કમ્પ્લેટ એનાથી ઘઉં લેજો, ઘઉં થોડા સાઈડમાં મેલજો બરા. કારણ કે જે છે ને બધું ઘઉંમાં સમાવેશ થઈ જાય. ચમ એટલે ઘઉં નહીં રાખતા તો બાજરી લેજો, કોઈ વાંધો નહીં એ તો. ચોખા છે તોય ચાલશે લે. હવ હારું. એ તો ભેંસ 4 ખાય ને તમે ફોન કરજો ને, હું ભુવાજી લઈને આવું તો વાનું તો કોક આખું કાઠું જ લાગે છે કે રૂપિયાની વાત આવે એટલે સમજી લેવું પડે. સારું. ના ના પછી કોઈ જરૂર નહીં. અલ્યા એ તમારા ઘરની પૈસા લઈને શું કરશો લે? આ પુનઃ લીધા એ આટલા. હા ભુવાજી ચો આપણે કોઈ તમારે ભારતો ચો લીધા કોઈ નાથી? આ ચેટલું એ વાળી અમે ચાહો બધા નહીં વાળતા વાર દીધે વિદેશ. ના હાલ એ ભાઈ પૂછ પાડવા છે એ હોનાની ચોરી થઈ એ બોલો તમે મોનતા હશો? ના ના ઘરના જ છે. ઘરના જ છે. હવે યોની કણ હું લઈએ? ના પૈસા વાળા તો હી પણ શું કરીએ કો? અને વાત કહું લેબુ ફેવરે ને તો કે થાપો મારજો બે હો. અને હું કહું લેબુ ફેવરે ને ભેંસ બેઠેલી જો પા અને 2 થાપો પા મારીને ઊભી કરજો પરી એટલે દૂધ જતું રહી. ઊભી ના ઊભી થાય એટલે ના ફેવર હાલ ફેવરી જજો. અને ઊભી ફેવર છે ભાઈ મટન તો ભુવાજી નોમ ના હાલતા. એ હારું હેડો. ચકા ઉગો કાવડી ઓટી ઓટી. ભુવાજી લે હડો કઈ આવ બરો એ ઓટી બોટી પડી જાવ ઉપરથી વાળશે તો અને હોકળ પર સીધી રાખજો. ચાલો હોકળ ની વાટી પડી ને તો સમજી લે કે બધું જીવ પા પાણીમાં. રાત રાત ના થઈ. હા હારું હેડો. સારું હેડો સોમય બુઆ હેડો કા મને બોલાય તમને બોલા તમારે તો વિઝા કેન્સલ કરાવરા. હા અમાર તેમાં નહીં જો ફોન પર ફોન આવે એક તો થોડી વાર તો હું કહું ભુવાજી હા બોલો તો હું પેલી ગાડી સાઈડમાં કરતા હોય લાવું રે કુવા પર. તો તમે સાઈડમાં લઈને ડાયરેક્ટ લાવી દો રસ્તો રસ્તો હે ને કરો તમે ઓમ તેન જો અને અમે ઇક્કો બોલાવીએ હા. ભાડાની કરી ઇક્કો હારું હેડો. એ ઇક્કો અમે જઈએ ભુવાજી બધા ના, ના, તમે તો ટેમ્પો લઈને આયા છો ની ના, હોય ની રસ્તો હતો ખરો ને? ઓય, રસ્તો નહીં પાડ્યો નટલા આવે ઈહો તમારે પડી હેડી જા ના ના રસ્તો નહીં હા, ખાલી તો ખોટું ગાડીનો લાભવું ઓળખ ટેમ્પો કરો. ને હા, લેવાનું. ઓળ કરો ચંગાવો. આયસન ને બાયસન લઈને આયા છે કે પાછા ના હેડી પડ્યા રે હા આવજો બા હા ના ભુવાજી હું કહું આપણે જે હોય ને એ ફાઇનલ જ કરવાનું ફાઇનલ કરવાનું હોય એટલે તો હું તમારા માટે થોડો ટાઈમ કાઢીને આવ્યો છું કે મુકો હેડો આલેલી આ દિવસની બાધા એટલે મુકો જવું પડશે તો ના આવું બોલો ઉપર ફોન પર ફોન આવી માં તો કરવાનું આ તો મહેમાન હા બોલો આ તાત્કાલિક આ ભુવાજી આવી ગયા ને એ તમારા નસીબ કેવું હોય. હું હાલ જવાનું જ કરતો હતો બહાર પણ તમે એક ટાઈમ લઈને ફોન કર્યા વગર મને આયા એટલે આ વિઝા હાલ ગઢાવત જાતો મારા કાલની ટિકિટ વાત કરો. નીકળવાનું મારે મુંબઈ હેડવાનું અમને તો ધૂળીમાં એવો પરચો આલ્યો ને વાત છોડી મેલો. હાલશે હું તમને નતું કીધું 7 દિવસ તમારે ગમે તે કોક ને કોક તમારા જમા પડશે એકા તમે હાલ હાલ લે સોલવાન તો ચો બાચી મેલે ગમમાં કોઈનું નહીં છોડી તો વાનું ચો હા સોચે બોલો આ બધું અવળું જાય. ચમ આ તો મહેમાન અને તમે હાથ દાડો કીધું ને મહેમાન કીધું પણ હજી અમારી વાત હજી ખબર પડી નહીં. પાટ પર બેસ્યો અને માતાજી આવીને કહે તો આને ખબર પડે. આ એ વાત સાચી આ તો ઓના કોમ કેતો તો લે જો હજી કરે બીજાની વાત જ લઈને પર હજી બીજા વાનું દુઃખ નહીં કાઢ્યું આ ચેવું સોય ખબર ગાંઠશે આ રે. મહેમાન? આ તમે ના કીધું આખા બનાસકાંઠાની બાધાઓ ચાલુ હા. એક આ તો ગમે તે કોકનું આવી જાય માથા. હા આવી જાય. હા એ ખરા. હવે ભુવાની યાદ શક્તિ કેટલી હોય હા. તો ધૂણવા દે ખાલી તો મનમાં- માતા યાદ રાખે બધું. મનમાં યાદ કરો ને તોય આવી જાય હાજર અને એમાં ચેવું ભલા આપણે મોડા તઈ તો ગાડી કેટલા ઊભી કરી એક તો યાર આટલા એના કદી વવાના ઘેર હેરતા જઈએ એમના આપણા જે ફોરે ગાડી હોય ને તો ચાલે પણ આ તો આટલી હવે 20-22-23 લાખની ગાડી એ વાત લાવો સાચી. તો લિહેટા પડી તોય ચલા ખર્ચો થાય ખબર લિહેટા કઢાવવાનો. ના ના અમે તો જોઈને ભાળી જ નહીં હોય અલે આવો લે લે એકદમ લાય. માર્કેટમાં મારા હાથી એ સાચી વાત હા. હવે તમે જો કેતા હોય તો રાતની ટિકિટ તમારી ઘટાવો હું હાથી કહું હવે આ મહેમાની અને મહેમાન આગળ ઉકરા તમારી આબરૂ ગાંઠો હાથે કરીને લે એક તો યાર ફોન કરું હાલ ના ફોન કરું? એટલે તમે રિક્ષા સિવાય ચોય હારી ગાડી તો ગાડી પણ ઇક્કો મેં જાતા નહીં રિક્ષા લઈને જો હવે આ ઉકરા પોકવાની કેવરાવો હેડો જલ્દી. આટલી કે પેલા શોધ્યું એમાં કોઈ ના રાખ્યું ને હવે મારું આવ્યું એટલે એક તો યાર હાથું આ થઈ. ઇકો આ પડી એમાં બેસી જાય. બે જગ્યાએ ઉમાય, ઉતવાળા હેડજો આપણે. પણ મારી પેલા ભુવાજી કરો કે અમારે તો કોઈ હોય કે શેકડી કુંચી ખાવાય કોઈ પણ આપવાનું હવે તો નહીં. ભુવાજીએ જોયું હવે મારો ઘર આવે ને તમે ભુવાજીને તો મરી કરશો ચી બાજુ હે? આપણા હરી અરે ના હા બધાના પણ 500 રૂપિયા બંગલો જ સારો હો, આપણા વગર પૈસા નહીં. જમીન સરખી કરાવો તો હરખું જ છે બરોબર. હવે ચોમાવું આવવાથી ને મહેમાન વગી કરાવી દો અગનામ રેતનો ફેરો નંખાઈ. કરાવશી બધું એ બેવા, આ મહેમાનને આમ હે માં આપી દે રજા આપી દે ના મૂકું પગ મૂકવા દે
નીકળી પડે ને વાહ 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 હવે? પજે પડે પજે બસ બસ કમાય આગળ હવે તમે અંદર જો હેડો હવે અંદર જો આગળ એ મેમોન હું કહું બધો ભાઈ ઢૂંગ નત કર મને હું તને ઓળખું હાલ નાટક નત ચાલુ કર બંધ કર. હા હવે બધો ભાઈ નાટક નત કર હાલ હજી અંદર પેઠાઈને એને ઢૂંગ ચાલવાનું કરી દીધું હેડ આ દોનાને લાવો આવી હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજે